નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી કહાની સાથે। વીર શિરોમણી મહારાણા પ્રતાપની અમર ગાથા। જન્મ, બાળપણ અને ઉછેર 1940 થી 1555 સુધી। મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ મેવાડના કુંભલગઢ કિલ્લામાં થયો હતો। તેમના પિતા મહારાણા ઉદયસિંહ અને માતા રાણી જયવંતાબાઈ હતા। તેમની માતા ખૂબ જ ધાર્મિક અને દ્રઢ મનોબળવાળા સ્ત્રી હતા, જેમણે નાનપણથી જ પ્રતાપને રામાયણ, મહાભારત અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણના સંસ્કાર આપ્યા। નાનપણમાં પ્રતાપ રાજમહેલના સુખોમાંથી રહેવાને બદલે અરાવલીના જંગલોમાં રહેતા। ભીલ આદિવાસીઓના બાળકો સાથે વધુ સમય વિતાવતા। તેમણે તેમની સાથે શસ્ત્રવિદ્યા, તીરંદાજી અને જંગલોના કઠિન રસ્તાઓ શીખ્યા। ભીલ સમુદાય તેમને પ્રેમથી કીકા કહીને બોલાવતો હતો। નાનપણથી જ તેમની ઊંચાઈ, મજબૂત બાંધો અને અદ્ભુત શારીરિક ઊર્જા તેમને અન્ય રાજકુમારોથી અલગ બનાવતી હતી। યુવાની અને શસ્ત્ર અભ્યાસ। જેમ જેમ પ્રતાપ યુવાન થયા તેમ તેમ તેમનું પરાક્રમ ખીલવા લાગ્યું। તેઓ અશ્વારોહણ, તલવારબાજી અને ભાલા ફેંકમાં અદ્ભુત નિપુણતા ધરાવતા હતા। કહેવાય છે કે યુવાનીમાં તેમનું શસ્ત્ર સરંજામ એટલું ભારે હતું કે તેને સામાન્ય માણસ ઊંચકી પણ ન શકે। તેમનો ભાલો જ 81 કિલોનો અને કવચ 72 કિલોનું હતું। તેમનામાં નેતૃત્વના અદ્ભુત ગુણો હતા। તેઓ પોતાનાથી નાના અને પ્રજા પ્રત્યે ખૂબ જ દયાળુ હતા, પરંતુ માતૃભૂમિની આન બાન અને શાન સામે કોઈ સમજૂતી કરવા તૈયાર નહોતા। રાજ્ય અભિષેક અને આંતરિક સંઘર્ષો। 1552 મહારાણા ઉદયસિંહે પોતાની પ્રિય રાણી ધીરબાઈના પ્રભાવમાં આવીને તેમના નાના પુત્ર જગમાલને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા। પરંતુ મેવાડના સરદારો, સામંતો અને પ્રજા જાણતી હતી કે મુગલોના આક્રમણ સામે માત્ર પ્રતાપ જ દેશનું રક્ષણ કરી શકે તેમ છે। 28 ફેબ્રુઆરી 1552ના રોજ જ્યારે મહારાણા ઉદયસિંહનું અવસાન થયું, ત્યારે સામંતોએ એકત્ર થઈને જગમાલને ગાદી પરથી હટાવી દીધા અને 32 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપનો ગોગુંદા ખાતે વિધિવત રાજ્યાભિષેક કર્યો। ગાદી પર બેસતાની સાથે જ મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી હું મેવાડને મુગલોથી મુક્ત નહીં કરાવી લઉં, ત્યાં સુધી હું સોના ચાંદીના વાસણોમાં નહીં, પણ પાંદડા પર જમીશ અને રાજમહેલના પલંગને બદલે ઘાસ પથારી પર સૂઈશ। અકબરની કૂટનીતિ અને સોમનાથ જેવા દ્રઢ પ્રતાપ। તે સમયે મુગલ સમ્રાટ અકબર આખા ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો હતો। અકબરે મહારાણા પ્રતાપને પોતાની આધીનતા સ્વીકારવા માટે એક પછી એક 4 દૂતો જલાલ ખાન, માનસિંહ, ભગવનદાસ અને ટોડરમલને મોકલ્યા। અકબરે મોટી સંપત્તિ અને અડધું ભારત આપવાની પણ લાલચ આપી, પરંતુ મહારાણા પ્રતાપે સ્પષ્ટ કહી દીધું કે મેવાડનું મસ્તક માત્ર એક જ ઈશ્વર સામે ઝૂકે છે, કોઈ વિદેશી આક્રમણ સામે નહીં।
જો તમારે આ વાર્તાનો બીજો ભાગ સાંભળવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને પેલો ભાગ કેવો લાગ્યો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.